ભાવનગરથી દિલ્હી માટે સીધી ટ્રેન સેવા શરૂ કરવાનો મુદ્દો રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો. શ્રી ગોહિલે જણાવ્યું હતું કે ભાવનગર વેસ્ટર્ન રેલવેનું ડિવિઝન છે અને ગુજરાતના સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર પણ છે. એશિયાનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ અને જૈન ધર્મના અનુયાયીઓનું અત્યંત પવિત્ર શાશ્વત તીર્થધામ પાલિતાણા એ ભાવનગર જિલ્લામાં આવેલું છે. ભાવનગરથી દિલ્હી માટેની એક પણ સીધી ટ્રેન ઉપલબ્ધ નથી. ભાવનગરનું એરપોર્ટ પણ સંપૂર્ણપણે બંધ હાલતમાં છે અને કોઈ પણ વિમાન સેવા કાર્યરત નથી. જેથી ભાવનગરથી દિલ્હી જવા માંગતા યાત્રિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાવનગરથી અયોધ્યા અને અયોધ્યાથી ભાવનગર ટ્રેન નંબર 19,201 અને 19,202 સાપ્તાહિક એક્સપ્રેસ ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનની પૂરી રેક અઠવાડિયાના 4 દિવસ કોઈપણ કામ વગર સંપૂર્ણપણે ભાવનગરમાં પડી રહે છે. આ રેકને ભાવનગરથી દિલ્હી માટે સપ્તાહમાં 1 દિવસ માટે સરળતાથી ચલાવી શકાય તેમ છે. આ સુવિધા ચાલુ કરવા માટે કોઈ વધારાની ટ્રેન રેકની જરૂરત છે કે ના કોઈ બીજી સુવિધાની. આથી ભાવનગરથી દિલ્હી માટેની સીધી ટ્રેનની સુવિધા તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી તેઓએ માંગ કરી હતી.